સુરેન્દ્રનગરમાં નરેન્દ્રભાઈ મોદીની વિશાળ સભા, લાખો લોકોની જનમેદની ઉમટી પડી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસને આડી હાથે લીધી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુરેન્દ્રનગર શહેરના રાજકોટ બાયપાસ રોડ પર આવેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સભા સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સભાનું આયોજન કર્યું છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને વડાપ્રધાન સમયસર સુરેન્દ્રનગર ખાતે સભા કરવા પહોંચી ગયા હતા. ત્યારબાદ લોકોએ સભાનું સંબોધન કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે સભા દરમિયાન હાજર રહ્યા હતા અને તેમના દ્વારા પણ જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું હતું કે સભા દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ ફરી એક વખત ભાજપ સરકારને જીતાડવા માટે અપીલ કરી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા, ભાવનગરના ઉમેદવાર અને રાજકોટના ઉમેદવારને જીતાડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને અપીલ કરી હતી અને તમારા આશીર્વાદથી દિલ્હીમાં જે કામો થયા છે તે વિકાસલક્ષી છે. કોંગ્રેસ પર પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. અંદાજિત 1 લાખથી વધુ લોકો સભામાં હાજર રહ્યા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ જે કાળા કપડાં પહેરીને આવ્યા હોય અથવા તો કોઈ કાળા રંગના રૂમાલ લઈને આવ્યા હોય તેમને રોકવામાં આવ્યા હતા અને પાન, માવા, બીડી, તમાકુ જેવી વસ્તુઓ પણ સભા સ્થળ ઉપરથી દૂર રાખવામાં આવી હતી. ગરમી હોવાના કારણે તમામ પ્રકારની વ્યવસ્થા સભા સ્થળ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સંવિધાન બદલવા નીકળેલા લોકોને હું પરિણામ પછી તરત જ જવાબ આપીશ અને સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા દરમિયાન હું નીચે ચાલ્યો હતો અને સંવિધાનને હાથીની અંબાડી પર મૂકીને અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં હું મુખ્યમંત્રી હતો ત્યારે પદયાત્રા કરી હતી. હવે આ સંવિધાન સાથે છેડછાડ કરવા નીકળેલા લોકોને હું ચૂંટણી પછી વડાપ્રધાન બની અને ફરી જવાબ આપીશ તેવું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.